રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્સનું સર્ચ ઇન્કમટેક્સ દ્વારા પ્રથમવાર રજિસ્ટ્રાર કચેરીમાં 5માં તવાઈ કરવામાં આવી છે। પ્રોપર્ટીની પૂરતી વિગતોનો રિપોર્ટ ન કરતા INCIનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તો આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ મોટવાણી। રવિ, જણાવશો, ઇન્કમટેક્સ દ્વારા પ્રથમવાર રજિસ્ટ્રાર કચેરી 5માં તવાઈ બોલાવવામાં આવી છે, કયા પ્રકારની કાર્યવાહીને કઈ કઈ વિગતો આ તપાસમાં બહાર આવી રહી છે? જી, જરૂરથી જણાવી દઉં, જે રીતના વિગતો મળી રહી છે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ સાંજના સમયે જ સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે, ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે રીતના વાત મળી રહી છે, 30 લાખથી વધુના જે દસ્તાવેજો થયા છે તે અંગે હાલ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। વાત કરીએ, ગુજરાતમાં પ્રથમ વખત આવી કામગીરી હાથ ધરવામાં આવી છે। 30 લાખથી વધુની કિંમતના જે વેચાણ દસ્તાવેજ થયા હોય અને એન્ટ્રી ચકાસવા માટે શરૂઆત કરવામાં આવી છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત કામગીરી ચાલી રહી છે। રાજકોટના DH કોલેજમાં આવેલા મેદાનમાં સબ રજિસ્ટ્રાર જે કચેરી ઝોન 5 છે ત્યાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે અને જે મહત્વના દસ્તાવેજો છે તે હાલ કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે દસ્તાવેજોમાં જે શંકાસ્પદ લાગશે, જે 30 લાખથી વધુના દસ્તાવેજો છે જેમાં શંકાસ્પદ લાગશે તેની સામે આગળના દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જી રવિ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।